કોઈ વ્યક્તિને ડાયાલિસિસ કરાવવાનું હોય તો ડાયાલિસિસ દરમિયાન એણે કઈ કઈ વસ્તુનું વાતનું ધ્યાન રાખવાનું હોય છે? ડાયાલિસિસ દરમિયાન બ્રિજેશભાઈ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જ્યારે પણ તમે ડાયાલિસિસ કરવા આવો ત્યારે તમારું રૂટીન ચેકઅપ કરવામાં પહેલા આવતું હોય છે. એમાં દર્દીને પૂછવામાં આવતું હોય છે કે તમને ઘરે કોઈ તકલીફ તો નથી, કેમ કે ડાયાલિસિસ વાળા પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે, તો એમને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન્સ છે એ જલ્દી થવાની શક્યતા રહેલી હોય છે. તો ઘણા પેશન્ટને શરદી ઉધરસ થયા હોય, તાવ આવતો હોય, ગળામાં દુખતું હોય, તો એવા પેશન્ટને આપણે પહેલા પૂછીએ કે તમને ઘરે કોઈ તકલીફ તો નથી, તમને શ્વાસ ચડે છે કે નથી ચડતો, તમે કેટલું પાણી પીધું છે, એમનું વજન ચેક કરવામાં આવતું હોય કે કેટલું વજન એમનું ગયા ડાયાલિસિસના એન્ડ કરતા વધ્યું છે. એ પ્રમાણે પછી આપણે મશીનમાં થોડા સેટિંગ કરતા હોઈએ છીએ. જ્યારે પેશન્ટ ડાયાલિસિસ સ્ટાર્ટ કરીએ ત્યારે એમનું શુગર અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે. મતલબ દરેક વ્યક્તિનું ડાયાલિસિસ આપણે એક જ રીતે કરીએ છીએ એવું નથી? બિલકુલ નહીં. ઘણા પેશન્ટને ડાયાલિસિસ દરમિયાન પણ યુરિન આઉટપુટ આવતો હોય છે, તો એવા પેશન્ટમાં આપણે એક્સ્ટ્રા પાણી કાઢવાની બહુ જરૂર હોતી નથી. એ પેશન્ટમાં ખાલી અને ખાલી આપણે ફિલ્ટ્રેશન એટલે કે ખાલી ક્લિયરન્સ કરીએ છીએ કે બોડીમાંથી કચરો દૂર કરીએ છીએ. એ લોકોને શ્વાસ ચડતો હોતો નથી, તો પાણી એક્સ્ટ્રા કાઢવાની જરૂર હોતી નથી. જ્યારે ઘણા પેશન્ટમાં કે કિડનીની સાથે સાથે હૃદય રોગનો પણ પ્રોબ્લેમ હોય છે, તો એમાં તમે રૂટીન જે ડાયાલિસિસના પેશન્ટ હોય એમાં આપણે ફિસ્યુલા કે ડાયાલિસિસ કેથેટરમાંથી બ્લડનો ફ્લો આપણે 250 થી 300 ની આજુબાજુ રાખતા હોઈએ છીએ. તો ઘણીવાર હૃદય રોગના પેશન્ટને એમાં ચેસ્ટ પેઇન થવાની શક્યતા રહેલી હોય છે. તો અમે લોકો હૃદય રોગના દર્દીઓ કે જે ડાયાલિસિસ ઉપર હોય એમાં બ્લડ ફ્લો ઓછો રાખતા હોઈએ છીએ. તો આવા ઘણા નાના મોટા ચેન્જીસ આપણે પેશન્ટની કન્ડિશન મુજબ, જે તે ટાઈમે પેશન્ટના કોમ્પ્લિકેશન્સ મુજબ અને જે તે ટાઈમે પેશન્ટના નોર્મલ પેરામીટર્સ જેમ કે બ્લડ પ્રેશર છે, શુગર છે, ટેમ્પરેચર છે, પલ્સ છે, એ એકોર્ડિંગ કરવા પડતા હોય છે. એટલે દરેક પેશન્ટનું ડાયાલિસિસ એ એની એક વ્યાખ્યામાં અનોખું અને યુનિક હોય છે. દરેક પેશન્ટનું દરેક વખતે સેમ જ ડાયાલિસિસ સેમ જ પ્રકારે થાય એવું જરૂરી હોતું